ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ ચેનલ. સવારના પહેલાં ઉઠીને નહીં ધોઈને રેડી થઈ ગયા છીએ. હવે જશું પૂજા કરવા. મમ્મીએ પૂજા કરી દીધી છે. ચકલા પણ હવે એના ચણ ખાઈ ગયા છે. કાગડા છે, આ તો ચકલા પણ નીચે હશે. હવે જશું મોટા મંદિરે. ચકલા બીએ છે બધા. અવાજ કેટલો કરે છે. ધીરે ધીરે ભેગા થશે ચકલા. કાબરોને છે. આ શંકર ભગવાનનું મંદિર, પેલી બાજુ છે કૃષ્ણ ભગવાનનું મંદિર, આ છે હનુમાનજીનું મંદિર. ત્યાં પીપળાની પૂજા થાય છે. નાની એવી રૂમ, આ છતરીઓ, સ્ટેચ્યુ. હવે જશું ભરતભાઈના ગલ્લા બાજુ. ત્યાં બિસ્કિટ લેવાના છે, પાર્લેજી, કૂતરાને ખવડાવવા માટે. બિસ્કિટ નાખી દીધા, કૂતરા ખાય છે. આ છોકરી રાતે કેટલી મસ્તી કરે છે એ તમને વિડીયોમાં બતાવીશ. બહુ મસ્તી કરે છે આ છોકરી. નેહા બહુ મસ્તી કરે છે. નેહા બહુ મસ્તી કરે છે. ચા પી લે બેટા, ચા પી લે બેટા, ચા પી લે. પૈસા માટે સાણી છે, પૈસા લેવા છે. મસ્તી કરવા આવી ગયા છે મારા જોડે. એ સંતાઈ ગયો, સંતાઈ જાય છે ભાઈ. નેહા સંતાઈ જાય છે. એ આવી ગયો. આજના દિવસનું કામ ચાલુ થઈ ગયું છે. દાદાને ઘેરનું કામ આપ્યું છે. અનિલ બુસાનું કરશે. દસરનું કામ કરશે. દિલીપ પરચુરનમાં રાણુ લીફનું કામ. બેરિંગ ગાળા કર્યા છે તેઓ. રાણુ સેટ કરે છે, ચેક કરે છે. રેડી કરે છે. આ માલ નવો આવ્યો છે, ઉતારવાનું છે. માલની ગાડી ભરીને આવી ગઈ, જોરદાર. થોડુંક ઓછું. છોકરા મસ્તી કરે છે. સીમો ઊંધી પાડી દે હે. નાનો ચપેલો પાડી. હોય આ છોકરા પાડી દે હે. હાય પડી. અલે આયો લે, આયો લે. પગ દુખે બેટા? ખારું બતાવે. પૈસા જોઈએ, પૈસા લેવા આવીએ. જપીજા ટાટા. એ બુથી આ કૂતરો આયા. અમે ભૂલી ગયા છીએ કે આ ભાઈ આવશે રાણાને મશીન ચડાવવા માટે.
સીલિંગો લાગી ગઈ છે. ઓલા ભાઈએ ઊંચું કરવા માટે તૈયાર છે. હવે રાણા બી ગાડીના ડ્રાઈવર પણ રાહ જોઈ રહ્યા છે. ચાલુ થઈ ગયું ઊંચું કરવાનું. ફાઇનલી આજે રવાના થઈ જશે. ક્રેન અગાડીથી અધ્ધર થઈ ગઈ છે. એ નીચે બેસી હજુ સેટિંગ આવ્યું નથી બરોબર. ક્રોસ મેં ખેંચે છે, થોડુંક તકલીફ વાળું છે, પણ ગાડી ઊંચી થઈ રહી છે પણ મેળ નથી આવતો. ખેંચાયું ખરું, ખેંચાયું આવ્યું. એકલો તાકાત કરી રહ્યો છું ભાઈ. ઊંચું થવાનું ચાલુ થઈ ગયું ભાઈ. ગાડી પણ રિવર્સ વાગે છે. ટ્રાફિક જામ થઈ જશે થોડી વારમાં, પણ એવી કોશિશ કરશું કે ના થાય એમ. ગાડીના ટાયર આજે દર નહીં થયા. કમલેશ રાણા ડગડોના ભૂકા બોલ્યા છે. અત્યારે ડાઉન થવાનું ચાલુ થઈ ગયું. સીડી લાવી છે. હે માલ આવી ગયો. ફાઇનલી ગાડીમાં લોડ થઈ ગયું. આજે કેટલા મહિને જાય છે રિપેરિંગ થઈને? 12 મહિના થઈ ગયા. જો ભાઈ આ જુગાડ થાય. પેલું કૂતરું ખેંચતું હોય એમ. જુગાડ. દાદા મસ્ત ગેર રિપેરિંગ કરી રહ્યા છે, ફર્સ્ટ ક્લાસ. નેહા ગયા છે, હે સંતાઈ ગયા. એ નીકળી. ચલો બેટા, ચલો. આવી ગયો નેહા. દાદી કન આવી ગયા. ધનિયા દાદી ખવડાવે છે નેહાને. નેહા બધાના ભેગું થોડું ખાવાનું છે ને. જય શ્રી રામ. મસ્તી કરી હે. એક પાર્સલ આવ્યું છે. છોકરાઓ ખુશ થઈ ગયા છે વિડીયો ઉતારવા માટે. બધા આવી ગયા.
બોડીનું પણ વેલ્ડિંગ ભરાઈ ગયું છે. દાદા બીજો ગેર સર્વિસ કરે છે. એક થઈ ગયો, બોથાનું એક બાજુનું કામ થઈ ગયું, બીજી સાઈડનું થાય છે. ઓલ્યા ઘસે છે ને મસ્તી કરે છે બંને દિલીપ. ગણતરી મારે છે, શું કરશું હવે? આગળની ગણતરી શું છે? મસાલો કોણ ખવડાવશે એની ગણતરી છે. હા ભરત, હા બસ. કાલે આ મશીનને બોરિંગ માટે રવાના કરવાનું છે, એટલે અત્યારે સાફ સફાઈ કરાવી દઈએ એટલે કાલે ટાઈમ ના બગડે. વાગી ગયા છે 6. કારીગરો બધા જતા રહે છે ઘરે, રજા પાડી દીધી છે. હવે થોડી વારમાં અમે પણ જશું. નેહાએ રાતે મસ્તી કરી હતી એ પણ તમને વિડીયોમાં બતાવશું. અને આજનો વિડીયો અહીં જ ખતમ કરીએ છીએ. મળશું તમને આવતીકાલે નવા દિવસ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય માતા, જય ભારત. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ગુડ બાય બધા મિત્રોને.